રાતે 9 વાગે હાલે? અરે ફ્રી શું બોલો ને. આપણે તમારા ઓડિયોમાં એક બાયોડેટા જોયા આપણે. હા હા એ સાંભળીને મેં તમને ફોન કર્યો. હા વાત કરી લઈએ અત્યારે જ. હા કરો હાલો. ગામ કયું તમારું? ગામ ખંભાળિયા. મૂળ ખંભાળિયા? ગામ ખંભાળિયા. જામ ખંભાળિયા. તાલુકો કયો આવે? જિલ્લો લાગે દ્વારકા. જિલ્લો તાલુકો? તાલુકો જ છે અમારા. તાલુકો છે. તમારું નામ? નિલેશ. નિલેશભાઈ? નિલેશ મનસુખલાલ ઇન્ડોચા. લુવાણા. ઉંમર કેટલી તમારી? મારી ઉંમર છે 38. 38 વર્ષ? પેલા લગ્ન થી સગાઈ? ના કાંઈ નહીં હો. નથી કર્યા? ના થયા જ નથી કઈ. કેમ એટલું બધું ટાઈમ લાગી ગયો? ટાઈમમાં એવું છે ભાઈ હરેશ, અમારામાં શું છે તકલીફ બહુ સમજી ગયા લુવાણામાં. મારે દવાની એજન્સીનું છે, મેડિકલની સમજી ગયા, ને ઇલેક્ટ્રોનિકની દુકાન છે. દુકાને બાપા બે, હું ફ્રી થાલે હું પછી અહીંયા જોઉં. એટલે પોતાનું છે? હા પોતાનું. કેટલીક આવક છે? આવક હિસાબ કરો ને તમે, મહિને 20-25 હજાર લખી જ લ્યો. 20-25 હજાર આવે? પરિવારમાં કોણ કોણ? પરિવારમાં જો 2 ભાઈ છે, મોટો ભાઈ દ્વારકા રહે છે. એના લગ્ન થઈ ગયા? એના થઈ ગયા. એક બેન છે, બેનની સગાઈ થઈ ગઈ ગામમાં. 3 જણા ઘરમાં, મમ્મી પપ્પા ને. જમીન કેટલી છે? ના જમીન નથી કઈ. જમીન નથી? ભણ્યા કેટલું? હું ભણ્યો SSC. તમારે બહુ ટાઈમ લાગી ગયો. 38 વર્ષ કરતી હતી ત્યાં લગી તમે જોઈ જ નહીં. એ જ વાત છે અમારે કે મેળ તો પડો છે ને હરેશભાઈ. હવે આ તમારો હમણાં વિડીયો મેં જોયો ને એટલે મેં લાવ ફોન કરવા હરેશભાઈ ને. તમારો મેળ આવી ગયો ટાઈમમાં ફોન કર્યો? હે ફોન કર્યો મેળ આવી ગયો ને ફોન ઉપડે નહીં કર્યું. ના સારું ભાઈ, માતાજીની દયા હોય ને તો સાહેબ કઈ ના થાય. કેમ કે ફોન માં ચાલુ હોય એટલે ફોન ઉપાડવાનો ટાઈમ નહીં. આ બધું એના હાથમાં સમજી ગયા, ભેગા કરવાની. આપડે બધા શું છે નિમિત્ત કહેવાય. એટલા માટે જ. તમારું કયું ગામ? મારું અમદાવાદ. બરોબર. અમદાવાદ. તમને શું કેતો હતો? બોલો. આ તમારી ઓલી મેં ઓડિયો સાંભળ્યો જો, એમાં મેળા તેમાં જોજો. ક્યાં ગામનો? મેં તમારો હમણાં એક ઓડિયો જોયો. હમણાં હું જોતો જ તો નહીં, કઈ સરકારી નોકરીનું કીએ જ પેલા તો. હું તમને કહેશો તો બાયોડેટા તમારે નાખી દઈશ મારી. હા એ સરકારી નોકરી વાત કરે છે. સરકારી કોઈ નોકરી કરતા હોય ભાઈ એને આપણે દીકરી દેવાની છે. વાત કરતા હતા બરોબર. અને ઉંમર બેન ની છે આપણે 32 વર્ષ. હા એ તો 4-5 વર્ષ તો ફેર વાંધો ના આવે. તમે જરીક શું છે જોજો, આપણું છે વ્યવસ્થિત બધું. તમારા બાયોડેટા નાખી દે સમજી ગયા? બાયોડેટા નાખજો. આ ખોટી વસ્તુ છે ને કોઈ બોલવાનું ના. એકવાર ખોટું બોલો ને એટલે તમને કાયમી નડે. એટલા માટે કહું ને. સમજી ગયા? હું તમને જે વસ્તુ હશે સત્ય કહે. ક્યાં સમાજ તમારા ક્યાં સમાજમાં કરવાનું છે? આપણે તો ગમે હાલે ટૂંકમાં પટેલ હોય, બ્રાહ્મણ હોય, વાણિયા હોય એવા હાલે. એમ દલિત સમાજમાં ના હાલે? ના એમાં ના હાલે. દેવી પૂજક એ છે, કોળી સમાજ હોય. દેવી પૂજક હાલે? દેવી પૂજક ને કોળી હોય તો હાલે. કોળી. વાત કરશું આગળ. બીજું ઓલા બેન ને વાત કરી દઈ. વાત તો કરજો. ઠેકાણું તમારું બાયોડેટા નાખી દઉં છું. બાયોડેટા નાખી દીધો. તમારી ઉંમર ને બધું. વોટ્સએપ નંબર આ છે ને તમારા? મારો વોટ્સએપ નંબર આ છે. અત્યારે પોતાનું મકાન છે ને? હા મકાન ઘરના, દુકાન ઘરની. અત્યારે ઘરે કોણ કોણ રહ્યો અત્યારે? પાપા ઘરે અત્યારે 4 જણા છે. બેન ની હમણાં સગાઈ થઈ, એમ કે લગ્ન બાકી છે. પછી 3 જણા ઘરમાં. એટલે આ તમારે દવાનો બિઝનેસ જ છે ને? હા દવાની એજન્સી નું. અમારે જામનગર થી જે માલ આવે ને બધો એ બધો સપ્લાય કરવાનો મેડિકલમાં. ગામ કયું કીધું તમે? જામ ખંભાળિયા. જામ ખંભાળિયા. તમે દ્વારકા જાવ ને વચમાં આવે. તમારું નામ શું કીધું? નિલેશ. નિલેશભાઈ? નિલેશ મનસુખલાલ ઇન્ડોચા.
ક્યાં સમાજનું કીધું? લુવાણા. લુવાણા. ઓકે ઓકે ઓકે. હા, જલારામ. હા. અત્યારે યાર ઓડિયો તો મૂકી દે પછી શું થાય ખબર છે? તકલીફ વાળું થાય છે. એક ભાઈ પરવાડે ફોન કર્યો મને. હા. એને વાત કરી છે કે ભાઈ મારે હવે ઓડિયો મૂકવો છે, મારા ઘરના નથી અને દીકરો મારે છે, બરોબર? અને પછી એ ભાઈએ 2-5 દી પછી ઓડિયો સાંભળ્યો. પછી મને કે ભાઈ તમે ઓડિયો મારો કાઢી નાખો. શું કામ? મેં તો ખાલી પૂછ્યું હતું ખાલી તમે. તો મેં કીધું તમે પૂરી વાત કરી છે, મારી પાસે પ્રૂફ છે, બરોબર? તમે પાછળથી એમ કહો તો મારો ઓડિયો કાઢ. મેં કીધું મારી પાસે સિસ્ટમ નથી ઓડિયો કાઢવાની, બરોબર? ભરવા સમાજના હતા, બરોબર. એટલે મેં કીધું પછી પૂછવું જરૂરી છે ભાઈ. તમે જો કીધું ને તો મારે ઓડિયો આપણે મૂકવો છે, બરોબર? તો સારું કીધું, કહી દીધું. નકર હું કહી જ દઉં ભાઈ તમારે ઓડિયો મૂકવાની હોય તો વાત કરજો. તમારી સરનેમ કેવી? ચુડાસમા? હા, ચુડાસમા. બરોબર. ભલે ને મારી વાત સાંભળો. હા. કદાચ એમનો મેળ કરી એમને કોઈ ગોઠવજો. કદાચ ઓડિયો મૂકવો ના હોય તો આપણે મૂકવો હોય તો વાંધો નથી. આપણે કઈ મૂકીએ ને તો ભાઈ શું છે, આમાં કોઈ શરમ નથી. ના હરમ હું હોય યાર, હરમ આમાં તો દુનિયા આખી ક્યાંક આપણે સમજી લો ક્યાંક આપણા પપ્પા હોય, કોઈ માણસને જોવા લઈ જાય છે ભેગો, કોઈ હાલ ભાઈ તારા દીકરાનું કરવું છે તો એના ગીસામાં 1000-1500 રૂપિયા નાખવા પડે જ નથી નાખવા પડતા? હા, બરોબર છે. તેને જ નાખો. આ તો ફ્રી સેવા છે. કઈ વાંધો નહીં, તો મૂકી દેજો, બરોબર છે. અને દુનિયાને ખબર, તમે જોવા જવાના છો તો દુનિયાને ખબર તો પડવાની જ છે ને કે આ ભાઈ જોવા જાય છે. તો આ તો દુનિયાને ખબર પડશે તો આમ કે ખબર પડશે ને તે ભાઈ આ છોકરાનું કરવાનું છે, નકર કેમ ખબર પડશે? હા, બરોબર. કઈ વાંધો નહીં, ઓડિયો મૂકી દેજો. હું છે ને હવે તમને તમારા બાયોડેટા નાખી દઉં, બરોબર? જરીક આપણે ઓડિયો સાંભળ્યું ને એમાં મહેનત કરજો જરીક. હા, વાત કરું, હાલો વાત કેમ કે છે વ્યવસ્થિત જેને કઈ. ને તમારું હું બાયોડેટા નાખી દઉં છું. હા, તો કઈ વાંધો. મારા ફોટો નાખી દો સારો એવો. હા, ફોટા વાળી છે કમ્પ્લીટ. ઓકે. ભલે, જય માતાજી.